આજે વિડીયોમાં જોશું આજની વરસાદની આગાહી, ક્યાં પડશે ધોધમાર વરસાદ, ગઈકાલે પડેલ વરસાદ, વ્યાજખોરો પર મોટી કાર્યવાહી, ખેડૂત લોન માફી તથા અન્ય મહત્વના સમાચાર. તમામ ન્યૂઝથી વાકેફ રહેવા વિડીયો અંત સુધી જોજો અને ચેનલ પર નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં 2-3 દિવસથી હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ ગુજરાતના મોટા ભાગમાં વિસ્તારોમાં મેઘો વરસ્યો હતો. આજે 5 ઓગસ્ટના રોજ નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે નર્મદા, ભરૂચ અને સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા અને અરવલ્લી, અમદાવાદ, આણંદ અને પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર અને રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ તથા બોટાદ અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અનઅધિકૃત વ્યાજખોરો હવે નહીં બચે. સ્પેશિયલ ડ્રાઈવમાં 565 આરોપી સામે ગુના નોંધી 343ની અટકાયત. વ્યાજના ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને તેમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. વ્યાજખોરો સામે ચલાવવામાં આવેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા 565 આરોપીઓ સામે કુલ 323 ગુનાઓ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 343 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલે 89 તાલુકામાં હળવોથી ભારે વરસાદ. સૌથી વધુ ખેરગામમાં 5.4 અને કપરાડામાં 4 ઇંચ વરસાદ. ગુજરાતમાં ગઈકાલે સવારથી જ મેઘાવી માહોલ જામ્યો હતો. ગઈકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 89 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં 13 જિલ્લામાં 1 થી 5.4 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો, જ્યારે 12 જિલ્લામાં 10 થી 20 મીમી સુધી વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ 5.4 ઇંચ વરસાદ ખેરગામમાં ખાબક્યો હતો, જ્યારે કપરાડામાં 4 ઇંચ અને ચીખલીમાં 3.9 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય આહવા, વલસાડ, વાંસદા, સુબીર, વઘઈ, ધર્મપુર, ડોલવણ, પારડી, ઉમરગામ અને વાપીમાં વરસાદ વરસ્યો હતો. ટંકારામાં બહેનો તૈયાર કરે છે 60 લાખથી વધુ રાખડી. ટંકારા ગામમાં બહેનોએ 60 લાખની રાખડીનો વેપાર કર્યો છે. ગામડાઓમાં ગૃહ ઉદ્યોગથી 12,000 જેટલી બહેનોને રોજગારી મળી રહી છે. જો કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગૃહ ઉદ્યોગની જેમ ગામડે ગામડે ઇમિટેશનની રાખડી બનાવવામાં આવે છે, જેને દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલાવવામાં આવે છે. આ ગૃહ ઉદ્યોગ વાર્ષિક 60 લાખથી વધુ રાખડીઓ બનાવી વિવિધ પ્રાંતમાં મોકલવામાં આવે છે. ડાંગ જિલ્લામાં ભારે મેઘ ખાંગાથી અનેક ગામો સંપર્ક વિહોણા. સાપુતારામાં વરસી રહેલા ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. અંબિકા નદી ઉપર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે આવેલો ગીરાધોધ તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રએ લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સરકારી યુનિવર્સિટીઓ માટે હવે સરકાર કોમન અભ્યાસક્રમ લાગુ કરશે. ગુજરાતની 11 સરકારી યુનિવર્સિટીઓમાં લાગુ કરેલા કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા તમામ સુધારા સાથેના કોમન મોડેલ સ્ટેચ્યુટ્સ જાહેર કર્યા છે. સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા જે ફેરફાર કરવામાં આવ્યા છે, એ મુજબ તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે હવે વિવિધ વિષયો માટે કોમન અભ્યાસક્રમ નક્કી કરવામાં આવશે અને તેનો યુનિવર્સિટીઓએ ફરજિયાતપણે અમલ કરવાનો રહેશે. આ સિવાય ડીનની મુદત જે 5 વર્ષની કરવામાં આવી હતી એ ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી છે. આ સિવાય યુનિવર્સિટીએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટર કમિટી નીમવી પડશે. હરિયાણાના ખેડૂતોની 133 કરોડની લોન માફ. હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની 133 કરોડ 55 લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ અવસરે સીએમએ કહ્યું કે હવે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલને ફરીથી બદલી શકશે. આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે. અગાઉ એમએસપી પર 14 પાકની ખરીદી કરવામાં આવી હતી.
ઉપવાસનો દિવસ નવસારી માટે ભારે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં ફરી ભારે વરસાદ તબાહી સર્જી રહ્યો છે. જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં ઘણો વરસાદ પડ્યો છે. તેથી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં જળ સપાટી સતત વધી રહી છે. અંબિકામાં પાણી વધતા કાંઠાના ગામો અને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. નવસારી શહેરના શાંતાદેવી સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ફરી લોકોને એલર્ટ કરાયા છે. સાથે જ નવસારીમાં પણ રેડ એલર્ટ જારી છે. 4000 થી વધુ કાવડિયા પદયાત્રા માટે નીકળ્યા. આવતીકાલથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ પહેલા અમદાવાદ શહેરથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડિયાત્રા યોજાઈ હતી, જેમાં ડ્રોનથી ત્રિશુલ ચગાવી 25 કિલોથી વધુની પુષ્પોની વર્ષા કરાઈ હતી. અમદાવાદથી ગાંધીનગરનો 55 કિમીનો રોડ આવેલ છે. આ રોડ હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યો હતો. મળતી માહિતી અનુસાર 4000 થી વધુ કાવડિયા પગપાળા કાવડિયાત્રા માટે નીકળ્યા હતા. પીએમ મોદીનો ફરી ડંકો વાગ્યો. વૈશ્વિક ફર્મ મોર્નિંગ કન્સલ્ટે નવો ડેટા જાહેર કર્યો છે, જેમાં 8 થી 14 જુલાઈ વચ્ચે સર્વે કરાયો હતો. ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે. ફર્મની વેબસાઇટ મુજબ રેટિંગ દરેક દેશમાં પુખ્ત વયના લોકો વચ્ચે કરાયેલા સર્વે પર આધારિત છે. તે અનુસાર પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 69% છે. વિશ્વના નેતાઓમાં આ સૌથી વધુ રેટિંગ છે. મેક્સિકોના રાષ્ટ્રપતિ 63%ના એપ્રુવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે. ડાંગ અને સાપુતારામાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દરેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે. તાપી, ડાંગ, વલસાડ અને નવસારી જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. સાપુતારા અને આહવામાં છેલ્લા 24 કલાકમાં 3 થી 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વાપી, કપરાડા અને પારડીમાં નોંધાયો છે. અલબત્ત છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ, કપરાડા, વાંસદા અને ધર્મપુરમાં નોંધાયો છે. ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી થશે. ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે, જેમાં વન વિભાગ સાથે એનજીઓ તથા સ્વયંસેવકો પણ જોડાશે. ગુજરાતમાં 5 વર્ષ બાદ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે. ગત સમયે કરેલ ગણતરીમાં સિંહોની સંખ્યા 647 નોંધાઈ હતી, તો આગામી વર્ષ 2025માં સિંહોની ફરી વસ્તી ગણતરી કરવામાં આવશે. છેલ્લા વર્ષ એટલે કે વર્ષ 2020માં સિંહોની સંખ્યા 647 નોંધાઈ હતી. અંબાલાલ પટેલની નવી આગાહી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. તે મુજબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં પંચમહાલ, છોટા ઉદેપુર, તારાપુર, કપડવંજ અને વડોદરાનું નામ સામેલ છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતના 10 ભાગોમાં 2 થી 4 ઇંચ વરસાદ વરસી શકે છે. પાટણ અને માંડલમાં હળવા ઝાપટાની સંભાવના છે. થરાદથી અમદાવાદ 6 લેન હાઈ સ્પીડ કોરિડોરને મંજૂરી. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા આર્થિક મામલાની કેબિનેટ સમિતિએ શુક્રવારે 50,000 કરોડ રૂપિયાના કુલ ખર્ચાવાળા 936 કિમી લાંબા 8 નેશનલ હાઈ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેમાં 6 લેનનો આગ્રા ગ્વાલિયર રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર, 4 લેનનો ખડગપુર મોરગ્રામ રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર અને 6 લેનનો થરાદ, ડીસા, મહેસાણા અને અમદાવાદ સુધીનો રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર સામેલ છે. વાયનાડમાં મૃત્યુઆંક 357ને પાર. વાયનાડમાં ભૂસ્ખલનમાં 1300 થી વધુ લોકો રેસ્ક્યુ ટીમો દ્વારા શોધવાના પ્રયાસો કરી રહ્યા છે. વાયનાડના ચુરામાલા, મુંડકાઈ અને અટ્ટમાલામાં ભૂસ્ખલનથી બચી ગયેલા અને પીડિતોના મૃતદેહોને શોધવા માટે બચાવ અભિયાનનો 6થો દિવસ છે. શનિવારે મળેલા આંકડાઓ અનુસાર મૃત્યુઆંક 357ને વટાવી ગયો છે. વિવિધ હોસ્પિટલમાં દાખલ 518 લોકોમાંથી 209 લોકોને રજા આપવામાં આવી હતી અને 148 મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. પ્લાસ્ટિક નહીં પણ કાચ કે સ્ટીલના વાસણ વાપરો. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ 5 મીમીથી નાના કદના પ્લાસ્ટિકના કણો માઇક્રો પ્લાસ્ટિક હૃદય રોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારે છે. આ માઇક્રો પ્લાસ્ટિક ખોરાક, પાણી અને હવા વડે શરીરમાં પ્રવેશી શકે છે. પ્લાસ્ટિકની બોટલ, વાસણ અને નોન સ્ટીક વાસણ વગેરે વસ્તુમાંથી માઇક્રો પ્લાસ્ટિક શરીરમાં જાય છે, એટલે આ વસ્તુઓના બદલે સ્ટીલ કે કાચના વાસણ વાપરવા જોઈએ.
હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા. મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ તંગ બની છે. ઈરાન અને તેના સાથીઓએ હમાસના રાજકીય નેતાની હત્યાનો જવાબમાં હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા છે. હવે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની શક્યતા વધી ગઈ છે. AFPના અહેવાલો અનુસાર ઇઝરાયેલના સાથી અમેરિકાએ કહ્યું કે તે આ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને ફાઇટર પ્લેન મોકલશે જ્યારે પશ્ચિમી સરકારોએ તેમના નાગરિકોને લેબનોન છોડવાની અપીલ કરી છે. અદાણીએ આ કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો. અદાણી પાવર ટૂંક સમયમાં નવી ડીલ કરી શકે છે. તે હવે છત્તીસગઢની મુશ્કેલીમાં મુકાયેલી પાવર કંપની KSK મહાનદી પાવરને ખરીદવાથી માત્ર 2 ડગલા દૂર છે. અદાણીએ KSK ખરીદવા માટે 27,000 કરોડની ઓફર કરી છે, જે સૌથી મોટી બોલી માનવામાં આવે છે. KSK મહાનદી પાવર હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેને ખરીદવાની રેસમાં અદાણી ઉપરાંત અનેક મોટા નામ સામેલ છે.